નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 કે તેમાં તમારું નામ જોવા માટે આપણા ગામમાં મકાન સર્વે 2025નું લિસ્ટ જુઓ। તો મિત્રો એના માટે તમારે ગૂગલમાં જવાનું રહેશે। તો મિત્રો ગૂગલમાં સર્ચ કરવાનું છે, જેમાં અત્યારે વેબસાઇટ મેં ક્લિક કરેલી છે। એ તમારે પણ ગૂગલ અથવા તો ક્રોમમાં જઈને એ વેબસાઇટ તમે ખોલી શકો છો। તો મિત્રો એના પર ક્લિક કર્યા પછી સર્ચ ઉપર ક્લિક કર્યા પછી એક વેબસાઇટ ખુલશે। જે વેબસાઇટ ખોલે તેના નીચે સ્ક્રોલ કરવાનું। સ્ક્રોલ કર્યા પછી તમને એક ઓપ્શન જોવા મળશે આવાસ સોફ્ટ। આવાસ સોફ્ટ પર તમે ક્લિક કરશો એટલે તમને બીજું બી એક ઓપ્શન જોવા મળશે રિપોર્ટ। મિત્રો રિપોર્ટ પર ક્લિક કર્યા પછી અહીંયા બહાર પાડવામાં આવ્યું છે ગ્રામીણ વિસ્તારને લઈને તો આપણે આવાસ સોફ્ટ અહીંયા જોવા મળે છે। સોફ્ટ પર ક્લિક કરશો અને નીચે તમને એક વેબસાઇટ જોવા મળશે, જે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। નીચે સ્ક્રોલ કરશો એટલે બેનિફિટ ડિટેલ ફોર વેરિફિકેશન। તો મિત્રો એ ઓપન પર તમારે ક્લિક કરવાનું છે। તો મિત્રો અમુક માહિતી તમને જોવા મળશે, જેને તમે જોઈ શકો છો। તમારું સ્ટેટસ પૂછવામાં આવશે। તો મિત્રો વેરિફિકેશન ક્લિક કર્યા પછી તમારે સ્ટેટસ પૂછવામાં આવશે, એટલે કે તમારે તમારું કયું રાજ્ય છે, તે તમે કયા રાજ્યમાંથી તમારા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં અરજી કરી છે। તો એના માટે તમારે ગુજરાત પર ક્લિક કરવાનું રહેશે। ગુજરાત પર ક્લિક કર્યા પછી તો મિત્રો એક બીજું નીચે એક ઓપ્શન ખોલશે, સિલેક્ટ ઉપર ક્લિક કરવાનું। સિલેક્ટ પર ક્લિક કર્યા પછી તમારે કોઈ બી એક તમારો જે ગ્રામીણ વિસ્તારનો જે જિલ્લો લાગતો હોય તે જિલ્લાને તમારે સિલેક્ટ કરવાનું રહેશે। જિલ્લા પર સિલેક્ટ કર્યા પછી એક બીજું બી ઓપ્શન નીચે બતાવશે સિલેક્ટ પર ક્લિક કરવાનું, એટલે તમારે અહીંયા તમારે તાલુકો જે તમારો તાલુકો હોય તે તો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા તમારું ગામનું નામ લખવાનું રહેશે। તમારું જે ગામ લાગતું હોય એના પર ક્લિક કરવાનું। એના પર ક્લિક કર્યા પછી એક બીજું બી ઓપ્શન બતાવશે, તેના પર સિલેક્ટ પર ક્લિક કરી અને વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે। તો મિત્રો વર્ષ 2024 અથવા તો 2025 ઉપર ક્લિક કરવાનું રહેશે। નીચે જશો એટલે બતાવશે। તેના પર ક્લિક કર્યા પછી બીજું ઓપ્શન એક આવશે, જે પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે માહિતી મેળવવા માંગતા હોય તો તેના પર ક્લિક કરવાનું છે। એટલે કે આ બધા ઓપ્શન સિલેક્ટ કરીને જે તાલુકો, ગામ અને વર્ષ અને કઈ યોજના માટે આ બધા ઓપ્શન સિલેક્ટ કરી લેશું। અને જો તમે નીચે આવશો તો કેપ્ચા તમારે જોવા મળશે। તો મિત્રો કેચઅપ તમારે ગણતરી કરીને નાખવાના રહેશે। તો મિત્રો કેચઅપ પર ક્લિક કરશું એટલે તમારે કેચઅપ ગણતરી કરીને સબમિટ ઉપર ક્લિક કરશો તો તમારો ગામનો રિપોર્ટ આવી જશે। એ પીએમ આવાસ યોજના ગ્રામીણની અંદર કેટલા લોકોને લાભ મળશે એ રિપોર્ટ તમને અહીંયા જોવા મળશે। અને રિપોર્ટને તમે ડાઉનલોડ પણ કરી શકો છો। એક્સેલની અંદર પણ તમે ડાઉનલોડ કરી શકો છો, પીડીએફની અંદર પણ ડાઉનલોડ કરી શકો છો। અને તમે જોઈ શકો છો કે તમારા ગામની અંદર તમારું પૂરું લિસ્ટ જોવા મળશે, જેની અંદર દરેકના નામ હશે। જે લોકોને અહીંયા લાભ મળવાનો હશે એ નીચે જશો એટલે પૂરી ફાઇલ જોવા મળશે। તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને તેનું નામ પણ જોઈ શકો છો। લિસ્ટની અંદર તમને તમામ માહિતી ખ્યાલ આવી જશે કે કયા વ્યક્તિ નામ અંદર છે અને કયા આ યોજનાની અંદર લાભ મળશે। જો તમારું નામ છે તો અહીંયા આ યોજનામાં ચોક્કસથી લાભ લઈ શકો છો। જો દોસ્તો આ વિડીયો અંદરની માહિતી આપી શકે કે નવું લિસ્ટ વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે, તેની અંદર તમારું નામ
છે કે નહીં તે ચેક કરી શકો છો. તો મિત્રો અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મિત્રો આ વિડીયો વધુમાં વધુ લોકો સાથે શેર કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.